મહાદેવ મંદિરે દર અમાસે ભજન ભોજન કાર્યક્રમ, ભક્તોમાં ઉત્સાહ। રાજકોટ જિલ્લાના નવાગામ બાનબોર ગામે આવેલા નીલકંઠ મહાદેવ ટેમ્પલ ખાતે દર અમાસે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમ મંજુલાગીરી માતાજીના સાનિધ્યમાં યોજાય છે, જેમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાય છે। કાર્યક્રમ દરમિયાન સંતવાણી તથા ભજનનો વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અનેક જાણીતા તથા સ્થાનિક ભજન કલાકારો ઉપસ્થિત રહી ભક્તિમય માહોલ ઊભો કરે છે, જેમાં કાળુભાઈ સોમનાથ, રતિલાલભાઈ, હિનાબેન હિરાણી, ત્રિલોસના પરમાર, ભાવનાબેન અધોજિયા અને અમરસિંહભાઈ બાવળિયા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવે છે। આ પ્રસંગે સંતો, મહંતો તથા ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે, જે ભજન અને સંતવાણીનો લાવો લે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે અને અંતે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે। મંજુલાગીરી માતાજીના આશ્રમ તરફથી તમામ ભક્તોને દર અમાસે યોજાતા ભજન ભોજન અને મહાપ્રસાદમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। અહીં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। આજે કાર્યક્રમ શું રાખવામાં આવ્યો? આપનું નામ? મારું નામ મંજુલાગીરી, મારા ગુરુનું નામ લીલાગીરી, મહંત શ્રી મંજુલાગીરી, ગુરુ શ્રી લીલાગીરી। શ્રીપદ દશનામ જૂના અખાડા 14 મટી। આજનો પ્રસંગ માટે કે દર અમાસે ભજન અને ભોજન બંને રાખવામાં આવે છે અને બધા ગામોગામથી ભજન પ્રેમી સાધુ સંતો, ભક્તો, બહેનો અને બધા બહેનો ભાવથી પધારે છે અને બધા બહેનો ભાવથી પણ સેવા કરે છે અને ભાવથી બધાને જમાડે છે અને ભાવથી ભજન બધા કરે છે। અને જે કાંઈ આ બધા કલાકારો અમારે જે કાળુભાઈ આવે છે નવાગામથી, અમારે રતિલાલભાઈ આવે છે મોરબીથી અને નામી અનામી કલાકારો તમામ બહેનો પણ પધારે છે અને આવીને ખૂબ મજા માણે છે। અને જે બધા પણ ભાવથી આવે છે એને હું ભાવથી આવકારું છું અને એ બધાને ભાવથી એના બધાનો હું આભારી છું અને કાયમ માટે આવો નવો ભાવ રાખે અને કાયમ માટે આવે અને કાયમ માટે આ સંતવાણીનો દોર આગળ ચલાવે અને આવીને મારી એક કુટિયા પાવન કરે। સાધુ સંતોની હાજરી હોય છે અને ભક્તો પ્રેમીની પણ બધાની હાજરી હોય છે અને દર અમાસે બધા બહુ મજા કરીએ છીએ અને બહુ આનંદ ભજનમાં લે છે અને બધા બહુ આનંદ લૂંટે છે। એવા બેનું દીકરીઓને કાયમ માટે નીલકંઠ મહાદેવ અને મારા સાધુ સંતો તરફથી અને કાયમ માટે એને ખૂબ ને ખૂબ હું આશીર્વાદ આપું છું કે ખૂબ ને ખૂબ આગળ વધે અને ખૂબ ને ખૂબ સંતવાણી કરે અને કાયમ મારા માટે આવો નવો ભાવ રાખે। બોલે નીલકંઠ મહાદેવની જય। હાલો, આપનું નામ પહેલા તો આપો। મારું નામ છે હિનાબેન હિરાણી, હું સંતવાણી કલાકાર છું। આજે દર અમાસે મંજુલાગીરી માતાજી અહીંયા ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખે છે। તો માતાજી અને એના સર્વ ભક્તો, કલાકારો, હરેક કલાકારોને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે। તો દર અમાસે તમે પણ સેવા કરવા આવો। નામી અનામી કલાકારો નવાગામ બામણ બોર ગામમાં અને આશ્રમમાં નીલકંઠ મહાદેવ સેવા આશ્રમમાં આપ સૌ પધારો એવું માતાજીનું ભાવભર્યું આમંત્રણ છે, એમના ગુરુનું પણ ભાવભર્યું આમંત્રણ છે। સાધુ સંતો પણ પધારે છે। આ ખૂબ જ પાવન ભૂમિ થાય, આપના પગલા પડે અને ભજન અને ભોજનનો આનંદ માણે। હાલો, આપનું નામ? મારું નામ ત્રિલોચના પરમાર છે અને હું દર અમાસે અહીંયા ભજન કરવા આવું છું અને બહુ મને ખૂબ આનંદ આવે છે અને માતાજી બધાય ભક્તોને એવું આમંત્રણ આપે છે અને બધાય ભાવથી આવે છે ભજનમાં અને ભજન કરે છે।